સુરત લિંબાયતમાં ગરીબ દરબાર ચાની સ્ટોલ પર નજીવી બાબતને થયેલા બબાલમાં સામાજિક તત્વોની સામે લિંબાયત પોલીસે કડક કાર્યવાહી કરી છે. પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરી આરોપીની અટકાયત કરી છે. સુરતના લિંબાયત વિસ્તારમાં ગરીબ દરબાર ચાની સ્ટોલ પર નજીવી બાબતને લઈને થયેલી તકરારમાં પોલીસ એક્શનમાં આવી છે. આ વિવાદમાં અસામાજિક તત્વો સામે લિંબાયત પોલીસે કાર્યવાહી કરી છે. ઘટનાની સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી પોલીસે આરોપીની અટક કરી છે. આજે પોલીસે બનાવના સ્થળે આરોપીઓને લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે મામલાની તપાસ હજુ ચાલી રહી છે. પોલીસની કાર્યવાહીથી સ્પષ્ટ થઈ ગયું છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી તથા માનનીય પોલીસ કમિશનર શ્રી સ્પષ્ટ સૂચના છે કે કોઈ પણ પ્રકારના લુખ્ખા આવારા તત્વોને સાંખી લેવાના નથી. 28 તારીખના રોજ એક વિડીયો વાયરલ થયેલો હતો જેમાં ચાની લારી પર અમુક 4-5 જણા લોકો મારામારી કરી રહેલા હતા. લિંબાયત પોલીસે ગણતરીના કલાકોમાં ચારે આરોપીને પકડીને જે બીએનએસની કલમ 118 ને 115ની મારામારી મુજબના ગુના દાખલ કરેલા હતા. આજ રોજ તેમનું તે જ જગ્યાએ તે સ્થળ ઉપર એમને મારામારી કરી હતી. તે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું હતું અને બહુ જ એક નવી વસ્તુ આજે એવી થઈ કે ત્યાંના સ્થાનિક લોકોએ પોલીસ ઉપર પુષ્પ નાખીને એમનું સ્વાગત કરવામાં આવેલું હતું અને પોલીસની કામગીરીને બિરદાવી હતી. આવા લોકોએ શું કહેવાનું? એક બહુ સ્પષ્ટ મેસેજ છે આવા લોકોને, જો તમે કાયદામાં રહેશો તો તમે ફાયદામાં રહેશો.